મોલીપાડા ગામના સંત શિરોમણી કુદરત મોહનસિંહ બાબાના પૌત્ર MBBS પાસ થતા ડિગ્રી એનાયત કરવામાં આવી હતી। તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના મોલીપાડા ખાતે કુદરત મોહનસિંહ બાબાનું સમાધિ મંદિર આવેલું છે, જ્યાં કુદરત મોહનસિંહ બાબા આદિવાસી વિશ્વ શાંતિ આધ્યાત્મિક આશ્રમ ખાતે બાબાએ સમાધિ લીધા બાદ તેમના મોટા પુત્ર કેશવચંદ્રજી મહારાજ બાબાના કાર્યને આગળ ચલાવી રહ્યા છે અને તેઓ આ આશ્રમના ઉત્તરાધિકારી પણ છે। કુદરત મોહનસિંહ બાબાએ એમના સમયમાં શિક્ષણ પર ખૂબ જ ભાર મૂક્યો હતો। એમના થકી એમના પરિવારમાં, એમના સંતાનોમાં આજે 5 ડોક્ટર, 2 એન્જિનિયર અને શિક્ષકો પણ છે। એ જ પરંપરાને આગળ ધપાવી રાખતા હાલ બાબાના પુત્ર કેશવચંદ્ર મહારાજ છે, પરંતુ પૂજ્ય કુદરત મોહનસિંહ બાબા, માતા શકુંતલા દેવી, માતા મીરા દેવી એમના પૌત્ર અને કેશવચંદ્રજી મહારાજના સુપુત્ર એવા સોહમ જ્યોતિ બ્રહ્મદર્શન, જેઓ ડોક્ટર VM સરકારી મેડિકલ કોલેજ સોલાપુર ખાતે બેન્ચ 2018માંથી MBBSનું શિક્ષણ લઈ રહ્યા હતા। જેઓ MBBS પાસ થતા ગત 12 તારીખે એમને MBBSની ડિગ્રી એનાયત કરવામાં આવતા પરિવાર સહિત લોકોએ એમના પદવી એનાયત કાર્યક્રમમાં હાજર રહી ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા। હંસરાજ પારવી સાથે દીપેશ વડવી, RN ન્યૂઝ, તાપી।